જ્યારે આપણા મહાસાગરોમાં જહાજો ડૂબી જાય છે અથવા તૂટી જાય છે ત્યારે જાનમાલ અને પર્યાવરણના નુકસાનની યાદી સામે આવે છે. સરેરાશ વિશ્વના કોઈને કોઈ ખૂણામાં દર અઠવાડિયે એક મોટું જહાજ ડૂબી જાય છે. એક મોટું કાર્ગો જહાજ હજારો શિપિંગ કન્ટેનર સાથે પ્રવાસ પર નીકળે છે. 20 ફૂટ લાંબા, 8 ફૂટ પહોળા અને 8.5 ફૂટ ઊંચા આ પ્રમાણભૂત કદના કન્ટેનરમાં ઘણા પ્રકારના માલ ભરેલા હોય છે. વિશ્વભરમાં 90% વેપાર આપણા મહાસાગરો અને તેના પર લાંબા અંતરની મુસાફરી કરતા કાર્ગો જહાજો પર પણ એ જ રીતે નિર્ભર છે. ગેસ, તેલ, અનાજ, તબીબી સાધનો, હળવા ભારે મશીનો અને રસાયણો ફક્ત શિપિંગ ઉદ્યોગને કારણે જ આપણા સુધી પહોંચે છે. મોટાભાગના દેશો બળતણ પુરવઠા માટે ગેસ અને તેલ શિપિંગ ટેન્કરો પર આધાર રાખે છે. દર વર્ષે 61% પેટ્રોલિયમ ઉત્પાદનો આ દ્વારા પૂરા પાડવામાં આવે છે. યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના 2022ના અહેવાલ મુજબ વિશ્વભરમાં દરિયાઈ જહાજોની સંખ્યા લગભગ 1,03,000 છે. આ ઉપરાંત ઘણા એવા જહાજો છે જે રેકોર્ડ વિના સંચાલિત થાય છે. ફ્રેન્ચ સંસ્થા બીજપોલ દરિયાઈ અકસ્માતોને કારણે થતા નુકસાન પર નજર રાખે છે. તે એક મોટા પરિવર્તન તરફ ઇશારો કરે છે. કન્ટેનર જહાજોનો ઉપયોગ કરીને દરિયાઈ પરિવહનમાં મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને છેલ્લા 15 વર્ષોમાં જહાજોનું કદ ખૂબ મોટું થઈ ગયું છે. આજે 20 ફૂટ સમકક્ષ એકમના 22,000 થી વધુ કન્ટેનર એક સમયે પરિવહન કરી શકાય છે. જહાજો પણ 400 મીટર લાંબા થઈ ગયા છે. 2002 સુધી વિશ્વનું સૌથી મોટું જહાજ મહત્તમ 6500 કન્ટેનર લોડ કરી શકતું હતું, પરંતુ આજે સૌથી મોટું કાર્ગો જહાજ એક સમયે 24,000 કન્ટેનરનું પરિવહન કરી શકે છે. એવા ઘણા જહાજો છે જે 20,000 થી વધુ કન્ટેનર વહન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્પર્ધાને કારણે મોટાભાગની કંપનીઓ સતત ખર્ચ ઘટાડવામાં રોકાયેલી છે. ઓછા ખર્ચે વધુ નફો મેળવવા અને ભાડા ઘટાડવા માટે જહાજોને મોટા બનાવવાનું શરૂ થયું, પરંતુ અન્ય સિસ્ટમો અને સુવિધાઓને તે ગતિએ અપડેટ કરવામાં આવી નથી જે ગતિએ જહાજોનું કદ વધ્યું છે. આપણી પાસે ખૂબ મોટા જહાજો છે અને તેમના પર ઘણા પ્રકારના ઉત્પાદનો લોડ કરવામાં આવે છે. આમાં ખતરનાક ઉત્પાદનોનો સમાવેશ થાય છે જે એકબીજા સાથે પ્રતિક્રિયા આપી શકે છે અથવા તેમની આગ ઓલવવા માટે વિવિધ તકનીકોની જરૂર પડે છે. કેટલાક ઉત્પાદનોની આગ પાણીથી ઓલવી શકાય છે, જ્યારે હાઇડ્રો રિએક્ટિવ ઉત્પાદનોની આગ પાણીથી વધુ તીવ્ર બને છે. આ ગંભીર પડકારો છે. તેલ વહન કરતા ટેન્કરો જહાજો કરતા પણ વધુ ઝડપથી વધ્યા. 1878માં કેરોસીન પરિવહન માટે વિશ્વનું પ્રથમ સફળ તેલ ટેન્કર બનાવવામાં આવ્યું હતું. તે 56 મીટર લાંબુ અને 8.25 મીટર પહોળું હતું. આજે આપણા અલ્ટ્રા લાર્જ ક્રૂડ કેરિયર્સ 415 મીટર લાંબા અને 68 મીટર પહોળા છે, એટલે કે તે ઘણા મોટા છે અને પ્રથમ તેલ ટેન્કરો કરતા ઘણી વધારે લોડિંગ ક્ષમતા ધરાવે છે. પરંતુ આ મોટા કદનો અર્થ એક મોટું નુકસાન પણ થાય છે. 2010 થી 2018 ની વચ્ચે 10 તેલ ટેન્કર અકસ્માતોમાં 91% તેલ સમુદ્રમાં વેડફાઈ ગયું હતું. નિષ્ણાંતોના મતે ખુલ્લા સમુદ્રમાં જહાજો વચ્ચે અથડામણને કારણે અડધું તેલ છલકાય છે. ફક્ત 1 લીટર તેલ 1 મિલિયન લીટર પાણીને દૂષિત કરે છે. તેલનું સ્તર લાંબા સમય સુધી પાણીને ઢાંકી દે છે અને ઓક્સિજન અને સૂર્યપ્રકાશને દરિયાઈ જીવન અને વનસ્પતિ સુધી પહોંચવા દેતો નથી, જેના કારણે અસંખ્ય દરિયાઈ જીવો મૃત્યુ પામે છે. અકસ્માતની સ્થિતિમાં જહાજો પર ભરેલા રસાયણો પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડે છે. સપ્ટેમ્બર 2019માં ઉત્તર પૂર્વીય બ્રાઝિલના બાહિયામાં એક તેલ ટેન્કર ડૂબી ગયું. તેનાથી એટલું બધું તેલ છલકાયું કે ઘણા કિલોમીટર લાંબો બીચ કાળો થઈ ગયો.